હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે પ્રકરણ 8.1નો દાખલા નંબર 5 કરશું. આનાથી પહેલાંના વિડીયોમાં મેં 8.1ના 1થી 4 દાખલા મોકલેલા છે અને એનાથી પહેલાં પરિચય પણ આપેલો છે આખા પ્રકરણનો. આ ચેપ્ટર છે ઇમ્પોર્ટન્ટ છે અને સરળ પણ છે, તો આ ચેપ્ટર તમે જરૂરથી કરજો. તો હવે આપણે શરૂ કરીએ 8.1. 8.1માં દાખલા નંબર 5. દાખલા નંબર 5માં આપણને કહે છે કે જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ગુણોત્તર શોધો. હવે આપણે બધા ગુણોત્તર શોધવાના છે. અત્યાર સુધી આપણને દાખલા નંબર 4 સુધીમાં એમ આપતા હતા કે cos θ શોધો, કે sin A શોધો, કે cos B શોધો. અત્યારે આપણે બધા ગુણોત્તર કીધા છે અને અહીંયા θ આપ્યો છે, A, B કે C આપ્યો નથી. જો અહીંયા A આપ્યો હોત તો આપણે ખૂણા A ને કાટખૂણો બનાવવાનો નહીં. જો અહીંયા B આપ્યો હોત તો ખૂણા B ને કાટખૂણો ન બનાવાય. જો અહીંયા C આપ્યો હોત તો ખૂણા C ને કાટખૂણો ન બનાવાય. પણ અહીંયા ABC નથી આપ્યો, θ આપ્યો છે, તો આપણે કોઈ પણ એક ખૂણાને કાટખૂણો બનાવી શકીએ છીએ. આ દાખલામાં સૌથી પહેલા તો તમને બે બાજુઓ આપેલી હોય કાટકોણ ત્રિકોણની અને ત્રીજી બાજુ તમારે શોધવાની હોય છે. તો પહેલા આપણે શરૂઆત અહીંયાથી જ કરીએ. sec θ. sec θ નું સૂત્ર શું થાય? કર્ણના છેદમાં પાસેની બાજુ, બરોબર. હવે અહીંયા કને મેં એક સરસ ત્રિકોણ દોર નાખ્યો ABC, જેમાં ખૂણો B મેં છે એ કાટખૂણો લીધો, 90 ડિગ્રીનો લીધો આપણે ખૂણો B. એટલે ખૂણા B ની સામે જે હોય એ કર્ણ કહેવાય. કર્ણની બરોબર સામે છે એ સામેની બાજુ ને બાકી પાસેની બાજુ, કારણ કે અહીંયા θ કીધો છે, ABC કીધું નથી. હવે આપણે જોઈએ તો કર્ણનો માપ 13, પાસેની બાજુનો માપ કેટલો છે? 12 છે. આના ઉપરથી જ આપણે બે બાજુના માપ લેવાના. sec θ નો અર્થ થાય કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણ એટલે 13 અને પાસેની બાજુ એટલે 12. તો હવે આપણે સામેની બાજુ શોધવાની છે. તો પેથા દાદાને બોલાવી લઈએ કે ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે, તો પાયથાગોરસ મુજબ કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC નો માપ આપ્યો છે 13 નો વર્ગ, AB આપણે શોધવાના છે અને BC આપ્યા છે આપણને 12 નો વર્ગ. હવે 13 નો વર્ગ થાય 179, AB વર્ગ ને 12 નો વર્ગ થાય 144. પ્લસ 144 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? માઇનસ. જો AB વર્ગ અહીંયા રાખ્યો તો આ પ્લસ 144 હોવા જાય તો માઇનસ થઈ જાય, બરાબર AB નો વર્ગ. 179 માંથી 144 બાદ કરો તો AB વર્ગ બરાબર 25. પણ આપણે AB જોઈએ છે એટલે અહીંયાથી વર્ગ કાઢીએ તો આને વર્ગમૂળમાં નાખી દેવાય, એટલે AB બરાબર વર્ગમૂળમાં 25. તો AB બરાબર કેટલા થશે? 5, કારણ કે 25 નો વર્ગમૂળ શું થાય? 5. હવે આપણે ત્રણેય બાજુના માપ મળી ગયા છે. હવે બધા ગુણોત્તર. તો સૌથી પહેલો ગુણોત્તર શું આવે? sin θ. sin θ એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે AB, કર્ણ એટલે AC. AB નું માપ આપ્યો છે 5, કર્ણનો માપ આપ્યો છે 13. cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ એટલે BC, કર્ણ એટલે AC એટલે 12/13. બસ માપ જોઈને લખવાના જ છે. હવે ખાલી આ સૂત્ર તમને આવડવા જોઈએ. tan θ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે AB છેદમાં BC એટલે 5/12. જો આ બધાનો અર્થ ખબર હોવી જોઈએ તો આ બધી વેલ્યુ આપણા કને છે. cosec θ, તો cosec θ એટલે કર્ણના છેદમાં સામેની બાજુ એટલે કર્ણ એટલે 13 ને સામેની બાજુ એટલે 5, કારણ કે cosec છે કેનો વ્યસ્ત છે? sin નો છે. જો કર્ણના છેદમાં સામેની બાજુ થઈ ગયો વ્યસ્ત. પછી cot કેનો વ્યસ્ત છે? tan નો, તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ ઊંધું કરી નાખવાનું, તો BC છેદમાં AB એટલે 5/12 ને બદલે શું થઈ જશે? 12/5, અથવા પાસેની બાજુ ને સામેની બાજુ એટલે 12/5. અહીંયા એક જ નથી શોધ્યો મેં, sin cos tan, cosec પછી sec આવે. sec મેં નથી શોધ્યો કારણ કે sec θ આપણને રકમમાં જ આપેલો છે. તો આવી રીતે કુલ 6 ગુણોત્તર હોય, 1 2 3 4 5 અને આ 6 ગુણોત્તર શોધી લઈએ એટલે બધા ગુણોત્તર આપણને મળી ગયા. હવે આપણે જોઈએ દાખલા નંબર 6. હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. સાબિતીનો દાખલો છે અને સાબિતીના દાખલામાં બધેના મગજ ફરી જતા હોય છે, પણ આ બહુ સરળ રીત છે. અહીંયા કને મેં જે આપી છે સાબિતીની, કે કોઈ પણ ઓટા ગોટા વગર તમે સરળતાથી માત્ર 1 કે 2 નિયમ તમને આવડે તો આરામથી તમે આ ભૂમિતિના નિયમ પ્રમાણે આપણે આ સોલ્વ કરી શકીએ. તમને રકમ આ રીતે કીધી છે કે ખૂણો A અને ખૂણો B લઘુકોણ છે. જો ખૂણો A અને B લઘુકોણ હોય તો એના સિવાય રહી ગયો ખૂણો C કાટખૂણો હોય, કારણ કે જે ખૂણો કાટખૂણો હોય એના સિવાયના બે ખૂણા લઘુકોણ હોય. આ નિયમ છે, રૂલ્સ છે, બરોબર, જે તમે 9માંથી ભણતા આવો છો કે બે ખૂણા લઘુકોણ હોય તો એના સિવાયનો ત્રીજો ખૂણો શું હોય? કાટખૂણો હોય. પછી કીધું છે જેથી કરી cos A બરાબર cos B થતા હોય
તો સાબિત કરવાનું છે કે ખૂણો એ અને ખૂણો બી સરખા છે. એટલે આપણો ટાર્ગેટ આ હોવો જોઈએ કે આપણે ખૂણો એ અને ખૂણો બી કેવા કરવાના છે? સરખા કરવાના છે. હવે તમને આપ્યો છે કોસ એ બરાબર કોસ બી, જે આપેલો છે બરોબર. તો આપણે એનો ઉપયોગ કરશું. કોસ એ, તો આપણને ખબર છે કોસ એ નો અર્થ શું થાય? તો એની પાસેની બાજુ છેદમાં કર્ણ. અને કોસ બી નો અર્થ શું થાય? બી ની પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે એની પાસેની બાજુ, તો જો ખૂણો એ, તો આ એની પાસેની બાજુ કહેવાય એસી, કારણ કે આ એની સામેની બાજુ બીસી, તો પાસેની બાજુ આ કહેવાય. આ તો કર્ણ થઈ ગયું. આ તો આપણા માટે શું થઈ ગયો? કર્ણ થઈ ગયો. તો એની પાસેની બાજુ એટલે એસી અને કર્ણ એટલે એબી. પછી કોષ બી એટલે બી ની પાસેની બાજુ, તો બી ની પાસેની બાજુ કઈ થાય? બીસી થાય. અને કર્ણ તો કોમન હોય એબી. હવે બંનેના છેદ સરખા છે એટલે કાઢી નાખો, તો શું થઈ ગયો? એસી બરાબર બીસી થઈ ગયો. તો જુઓ આ એસી અને આ બીસી, આ બંને કેવા થઈ ગયા? સરખા. હવે 9મા ધોરણનો નિયમ યાદ કરો તો તમને ખબર હશે, એકરૂપ બાજુઓના સામેના ખૂણાઓ એકરૂપ હોય. તો અહીંયા કને આપણી બે બાજુઓ એકરૂપ છે, એસી અને બીસી એકરૂપ છે. તો જો એસી નો સામેનો ખૂણો કયો થાય? બી. અને બીસી નો સામેનો ખૂણો કયો થાય? એ. એસી બરાબર બીસી છે તો એકરૂપ બાજુઓ હોય એની સામેના ખૂણાઓ પણ એકરૂપ હોય. તો આ એસી બાજુ એની સામેનો ખૂણો બી, આ બીસી બાજુ એની સામેનો ખૂણો એ. આ બે બાજુ એકરૂપ છે તો એના સામેના ખૂણા પણ એકરૂપ હોય, એટલે કે એ બરાબર બી થાય. તો એકદમ સરળ રીતથી ખાલી આ એક નિયમથી આપણે આખો દાખલો સોલ્વ કરી શકીએ છીએ. પછી જોઈએ હવે આપણે દાખલા નંબર 7. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની અંદર કીધું છે કોટ થીટા બરાબર 7/8. તો નંબર 1 1 + sin θ 1 - sin θ છેદમાં 1 + cos θ ઇન્ટુ 1 - cos θ સાબિત કરો. અને કોટવર્ગ થીટા પણ શોધો. બંને શોધવાના છે. તો સૌથી પહેલા તો આપણા નિયમ પ્રમાણે આપણે 3 બાજુ શોધવાની હોય, એટલે આપણે કાટખૂણ ત્રિકોણ બનાવી લેવાનું. અહીંયા થીટા કીધો છે એટલે કોઈ પણ ખૂણો આપણે 90 ડિગ્રીનો લઈ શકશું. એ બી અને સી માં ખૂણો બી મેં 90 ડિગ્રીનો લીધો છે. ખૂણો બી 90 ડિગ્રીનો છે એટલે એસી કર્ણ થયો. આ સામેની બાજુ ને બાકી રહી ગઈ પાસેની બાજુ. હવે આપણે જોઈએ તો કોટ થીટા જે આપેલો છે, કોટનો અર્થ શું થાય? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, બરોબર. તો આ જે સાઇન, કોસ, ટેન, કોટ, કોશેક, સેક, આ બધાના મેન આ જે રૂલ્સ છે એ તમારે યાદ રાખવાના. 6 જે છે એ 6 થીટાના માપ તમારે યાદ રાખવા પડે. હવે કોટ થીટા એટલે થાય માપ, મીન્સ કે એનો અર્થ ખબર હોવી જોઈએ કે કોટ થીટા એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ થાય. તો પાસેની બાજુ કઈ થઈ? બીસી. અને સામેની બાજુ કઈ થઈ? એબી, બરોબર. તો હવે બીસી, હવે અહીંયા કીધું છે 7/8 એટલે બીસી 7 ને એબી થઈ ગયા 8. હવે પેથા દાદાને બોલાવીએ તો કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. એબી એટલે 8નો વર્ગ, બીસી એટલે 7નો વર્ગ, 8નો વર્ગ 64, 7નો વર્ગ 49, બંનેનો સરવાળો કરો તો 113. તો એસીનો વર્ગ 113 એટલે એસી બરાબર વર્ગમૂળમાં 113, જેનો કોઈ વર્ગમૂળ નીકળતો નથી. હવે આપણે જે પેલો શોધવાનું છે એ શોધીએ તો અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરશું. તમને જે 8મા ધોરણની અંદર અવયવના નિત્યસમો આવે છે એ જ નિત્યસમના આપણે ઉપયોગ કરશું. નિત્યસમ માટે મેં અલગ વિડીયો બનાવેલો છે. જો તમને નિત્યસમ ના આવડતા હોય તો એ નિત્યસમ તમે જોઈ લેજો. અત્યારે પણ આપણે જોઈએ તો પહેલો આપણે સાબિત કરવાનો છે 1 + sin θ ઇન્ટુ 1 - sin θ અપોન 1 + cos θ ઇન્ટુ 1 - cos θ. તો અહીંયા જોઈએ તો બંનેની રકમ જુઓ કેવી છે? સરખી. પેલો પદ સરખો, બીજો પદ એ સરખો. 1 1 sin. પણ નિશાની જુદી છે, એક પ્લસ છે ને એક માઇનસ છે. ત્યારે આપણે શું કરીએ? પહેલાનો વર્ગ એટલે 1નો વર્ગ અને sin θ નો વર્ગ એટલે sin વર્ગ θ. એટલે કે અહીંયા મેં નિત્યસમનો ઉપયોગ કર્યો છે. આ બંને રકમ સરખી છે પણ એક પ્લસ ને માઇનસ હોય તો પહેલાનો વર્ગ એટલે 1નો વર્ગ 1, પછી પ્લસ માઇનસ કરી sin વર્ગ θ. હવે 1 - sin વર્ગ θ. તો તમને જે મેં 8મો ચેપ્ટર શરૂ કરાવ્યો ને એનાથી પહેલા એના બધા નિત્યસમોને સૂત્ર લખાવ્યા હતા. એમાં આ એક નિત્યસમ લખાવ્યો હતો. નિત્યસમ કંઈક આ રીતનો હતો: sin વર્ગ θ વત્તા cos વર્ગ θ ઇક્વલ ટુ 1. આ નિત્યસમ છે. હવે જો આ પ્લસ છે, આ વત્તા sin વર્ગ θ છે, હું અહીંયા લઈ આવું તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. આ sin વર્ગ θ જો હું અહીંયા લઈ આવું તો માઇનસ. તો cos વર્ગ θ બરાબર 1 - sin વર્ગ θ. તો 1 - sin વર્ગ θ બરાબર શું લખી શકાય? cos વર્ગ θ લખી શકાય. એવી જ રીતે એ જ નિત્યસમનો હજી આપણે ઉપયોગ કરીએ
નિત્યસમ છે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1. હવે હું શું કરીશ કે અહીંયા કને આ 1 આ પ્લસ કોસ વર્ગ થીટા અહીંયા લઈ આવું તો શું થઈ જાય, આ પ્લસ અહીંયા આવે તો માઇનસ, તો રહ્યો શું સાઇન વર્ગ થીટા, એટલે 1 માઇનસ કોસ વર્ગ થીટા બરાબર શું થાય, સાઇન વર્ગ થીટા થાય. એટલે આ નિત્યસમનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. જો તમને નિત્યસમનો ઉપયોગ ન કરવો હોય તો પણ આ દાખલો થશે, પણ જરાક દાખલાઓ મોટો થઈ જશે. કેવી રીતે તમે કરી શકો નિત્યસમ વગર? તો પહેલા 1 ના 1 લખો, પછી આ સાઇનની જગ્યાએ સામેની બાજુ છેદમાં કર્ણ લખો, પછી 1 લખી માઇનસ સામેની બાજુ છેદમાં કર્ણ લખો, અહીંયા 1 વત્તા પાસેની બાજુ છેદમાં કર્ણ, 1 માઇનસ પાસેની બાજુ છેદમાં કર્ણ, પછી સામેની બાજુ અને કર્ણ એ બધાની વેલ્યુ લખી અને એને સાદું રૂપ આપો, એના લસા લ્યો અને સાદું રૂપ આપી જે અપૂર્ણાંક મળે છે એને તમે સીધા સાદા સરળ રૂપમાં ફેરવો, એટલે ઘણી મોટી ને અઘરી રીત થઈ જાય ને આ તમને જે નિત્યસમવાળી રીત છે એ ઘણી સરળ પડે. તો 1 વત્તા સાઇન થીટા ને 1 માઇનસ સાઇન થીટા એટલે 1 માઇનસ સાઇન વર્ગ થીટા અપોન 1 પ્લસ કોસ વર્ગ થીટા, 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા એટલે 1 માઇનસ કોસ વર્ગ થીટા. હવે 1 માઇનસ સાઇન વર્ગ થીટા એટલે કોસ વર્ગ થીટા, 1 માઇનસ કોસ વર્ગ થીટા એટલે સાઇન વર્ગ થીટા. હવે જો આમાં પણ હજી હું નિત્યસમ વાપરી શકું છું, જે મેં અહીંયા આથવા કરીને લખ્યો છે કે કોસ વર્ગના છેદમાં સાઇન, તો કોસના છેદમાં સાઇન એટલે કોટ થાય, કોસના છેદમાં સાઇન એટલે કોટ થાય. કેવી રીતે? તો જો અહીંયા સમજાવેલો છે, તમે આ રીતે કરી શકો ને આ રીતે કરી શકો, જે તમને ફાવે. જો કોસનો અર્થ શું થાય, પાસેની બાજુ છેદમાં કર્ણ, સાઇનનો અર્થ શું થાય, સામેની બાજુ છેદમાં કર્ણ, બરોબર? બંને એકબીજાના ભાગાકારમાં છે. હવે આપણે એને ગુણાકારમાં લાવવો હોય તો અહીંયા 12 વર્ગ છે એટલે પાસેની બાજુનો વર્ગ કર્ણનો વર્ગ. હવે ગુણાકારમાં લાવવો હોય તો છેદ ઉપર લખાય ને અંશ ક્યાં લખી નખાય, નીચે લખાય. તો અહીંયા જો કર્ણનો વર્ગ ઉડી ગયો, રહ્યો શું, પાસેની બાજુનો વર્ગ ને સામેની બાજુનો વર્ગ. તો કોટ વર્ગ થીટાનો અર્થ હજી થાય ને પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો તમને આ બધું ન લખવું હોય તો તમને એ ખબર હોવી જોઈએ કે કોસ ભાગ્યા સાઇન એટલે કોટ થાય, અને સાઇન ભાગ્યા કોસ કરો તો શું થાય, ટેન થાય. કેવી રીતે? તો આપણે એ પણ જરાક સમજી લઈએ. દાખલા તરીકે સાઇન થીટા માટે મેં તમને લખાવ્યો તો સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા માટે મેં લખાવ્યો તો પાસેની બાજુ છેદમાં કર્ણ, અને ટેન થીટા માટે મેં લખાવ્યો તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. જો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ કર્ણ ઉડી ગયા, તો સાઇનના છેદમાં કોસ એટલે ટેન થાય. હવે ટેનનો વ્યસ્ત શું હોય, કોટ હોય. તો આનો વ્યસ્ત કરો, કોસના છેદમાં સાઇન કરો તો એ ટેનનો વ્યસ્ત મળી ગયો, કોટ. તો આવી રીતે તમે કોમન સેન્સથી પણ આ દાખલો કરી શકો છો કે ભાઈ કોસના છેદમાં સાઇન, સાઇનના છેદમાં કોસ હોય તો ટેન થાય, તો કોસના છેદમાં સાઇન હોય તો કોટ થાય, ને કોટનો અર્થ થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુનો વર્ગ. તો પાસેની બાજુ એટલે 7, સામેની બાજુ એટલે 8 ને એનો વર્ગ એટલે 7નો વર્ગ 49, 8નો વર્ગ 64. આવી રીતે પણ કરી શકો. અથવા કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ આખા કૌંસનો વર્ગ, પછી પાસેની બાજુનો વર્ગ છેદમાં કર્ણનો વર્ગ ગુણ્યા આ ભાગાકારને ગુણાકારમાં ફેરવો તો કર્ણ ઉપર આવી જાય અને સામેની બાજુ નીચે આવે. કર્ણ વર્ગ ઉડી ગયા એટલે પાસેની બાજુનો વર્ગ છેદમાં સામેની બાજુનો વર્ગ, પાસેની બાજુ એટલે BC નો વર્ગ, સામેની બાજુ એટલે AB નો વર્ગ, એટલે કે 7/8 વર્ગ. તો પણ આન્સર ઈ જ આવશે. પછી કોટ વર્ગ, તો અહીંયા કોટ વર્ગ શોધેલો જ છે, આપણે ડાયરેક્ટલી લખી જ શકીએ છીએ, બરોબર? કારણ કે કોટ વર્ગ એટલે શું થાય, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, પાસેની બાજુ એટલે BC ને સામેની બાજુ એટલે AB, એટલે 7/8, 7નો વર્ગ 49 ને 8નો વર્ગ 64. તો આ થયો આપણો 7મો દાખલો. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આની અંદર કુલ 11 દાખલા છે, એટલે 8, 9, 10, 11 નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. આ 7 દાખલા તમને બરોબર સમજાય એ રીતે ધ્યાનથી જોજો અને પાછા નોટમાં મોઢે લખજો, મોઢે પ્રેક્ટિસ પણ કરજો. અને ઘણા બધા વિદ્યાર્થીઓનું કહેવું છે કે બેન પ્રેક્ટિસ કરવી છે, અમને બોર્ડની તૈયારી અત્યારથી જ કરવી છે, પણ અમારા કને કાંઈ એવું મટીરિયલ નથી. તો એના માટે ઓલ્ડી ગોલ્ડી પેપરમાં હું જૂના પેપર મોકલું છું, ને હવે જે કાલે જે મોકલવાની છું પેપર, એ પેપરની અંદર સોલ્યુશન નથી, માત્ર ને માત્ર પેપર છે, સોલ્વ તમારે કરવાનો છે. જુઓ કેટલી તાકાત છે તમારામાં, કેટલા સોલ્વ કરી શકો છો દાખલા, કેટલા માર્ક્સ તમને આવી શકે છે. પોતાની સેલ્ફ પરીક્ષા લ્યો, કારણ કે જ્યાં સુધી તમને તમારી ઉપર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી તમે બોર્ડમાં વધુ માર્ક્સ લઈ શકશો નહીં.
તો કાલનો જે વિડીયો છે એમાં હું ઓનલી 2022નો નમૂનાનો પ્રશ્નપત્ર આપવાની છું અને આ પેપર હું સોલ્વ નહીં કરું, આ પેપર તમારે સોલ્વ કરવાનો છે અને જોવાનું છે તમને કેટલું આવડ્યું, કેટલા પાણીમાં છો, કેટલા માર્ક્સ તમે લઈ શકો છો અને હજી વધુ માર્ક્સ લેવા માટે તમને કેટલી મહેનત કરવી પડશે. તો તૈયાર છો ને બધા? તો હવે કાલે ઓલ્ડી ગોલ્ડી પેપરની અંદર જે 2022નો પેપર છે એ તમારે સોલ્વ કરવાનો છે. હા, તમને જે ડાઉટ્સ છે, જે તમને નથી આવડતો, તો એ હું તમને સોલ્વ કરાવીશ. તો તમે મને કોમેન્ટ્સમાં જણાવજો કે કયા દાખલા તમને ન આવડ્યા અને કેટલા માર્ક્સનું તમે કરી લીધું છે. તો જે દાખલા તમને નથી આવડ્યા તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આખું પેપર સોલ્વ કરશું, પણ કાલના પેપરમાં સોલ્યુશન વગર જ આખું પેપર આપીશ ને એ ચેલેન્જ તમારે પૂરો કરવાનો છે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.